ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। હવે ભૂલી જાઓ બધી જ ચિંતા અને થઈ જાઓ ખુશ। આ રાશિવાળા લોકોના બધા જ દુઃખ દૂર કરવાની જવાબદારી મેલડી માંગે પોતાના હાથમાં લીધી છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકો કાલ્પનિક મૂડમાં રહેવાના છે। કાર્યક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો। વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખૂબ જ ખુશ રહેશે। તમે સર્જનાત્મક કાર્યમાં સફળ થઈ શકો છો। જીવનસાથી સાથે રોમાન્સ કરવાની તક મળશે। મેલડી માંગની કૃપાથી તમે તમારા સપનાને ખૂબ જ જલ્દી પૂરા કરી શકો છો। સફળતા મળવાના વિશેષ યોગ બનશે। સંબંધીઓ સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે। ઘર પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો થવાના યોગ બની રહ્યા છે। સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। તમારી બધી જ યોજનાઓ પૂર્ણ થવાની સંભાવના રહેલી છે। ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિની તમારા પર શુભ અસર પડી રહી છે, જેના લીધે તમને લાભની પૂર્ણ તક મળશે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોએ થોડી ધીરજ રાખવાની જરૂર રહેશે। કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીંતર તમારું કામ બગડી શકે છે। કાર્યક્ષેત્રમાં તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે। વાહન ઉપયોગમાં સાવધાની રાખવી, તમારી વિચારસરણીને સકારાત્મક રાખવી, તે તમને સફળતાના માર્ગ પર લઈ જશે। અમુક પ્રભાવશાળી લોકો તમારી મદદ કરી શકે છે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે। આ રાશિવાળા લોકોએ લાગણીમાં આવીને કોઈ પણ નિર્ણય લેવો નહીં। લવ લાઈફ સામાન્ય રહેશે। કોઈ કામને લઈને તમારું મન ગૂંચવાઈ શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોનો સ્વભાવ સારો રહેશે। લોકો તમારા સારા સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત થશે। આ રાશિવાળા લોકોએ બીજાની ટીકા કરવાથી બચવું પડશે। નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડશો નહીં। તમારે તમારા જરૂરી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। તમારે કામ માટે પરિવારથી દૂર જવું પડી શકે છે। આરોગ્યને લગતી સમસ્યાઓ ઊભી થવાની સંભાવના રહેલી છે। આજે બહારના ભોજનથી દૂર રહેવું। તમારું મન ઘણી દિશાઓમાં દોડી શકે છે, તેથી તમે તમારા મનને નિયંત્રિત કરો છો। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો ખૂબ જ પરેશાન રહેશે। તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે। તમને તમારા કામમાં અમુક પરેશાનીઓ અનુભવાઈ શકે છે, પરંતુ જો તમે સમજી વિચારીને કામ કરશો તો તમે બધા જ કામ પૂરા કરી શકો છો। ઘરમાં પરિવારમાં નિરાશાનું વાતાવરણ રહેશે। તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર રહેશે। કામનું ભારણ વધારે રહેવાના કારણે શારીરિક થાક અને નબળાઈ મહેસૂસ થઈ શકે છે। તમે તમારી કાર્યકારી પદ્ધતિઓમાં અમુક નવા ટેકનિકી પ્રયોગો કરી શકો છો, જે આગામી સમયમાં તમારા માટે સારા સાબિત થઈ શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકો પર મેલડી માંગની કૃપા રહેશે। તમને આર્થિક લાભ મળી શકે છે। કાર્યક્ષેત્રનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે। વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં સંપૂર્ણ સહયોગ આપશે। આજે તમને અમુક નવી માહિતી મળી શકે છે, જે તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। લવ લાઈફની સમસ્યાઓ દૂર થશે। વાહન સુખ મળવાની સંભાવના રહેલી છે। જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે, તેમને નોકરીની સારી તક મળશે। આજે તમે કોઈ પણ જોખમ લેવાની હિંમત કરી શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકો પોતાનું જીવન ખુશીથી પસાર કરવા જઈ રહ્યા છે।
તમને સફળતા માટે ઘણી નવી તક મળી શકે છે. મેલડી માંગની કૃપાથી પારિવારિક વાતાવરણ સારું રહેશે. આર્થિક, અંગત જીવન અને સંબંધોમાં તમે સફળ થઈ શકો છો. તમારા જીવનમાં શુભ ઘટનાઓ બની શકે છે. તમે દરેક ક્ષણનો સંપૂર્ણ આનંદ માણશો. તમે ઓફિસમાં સારું પ્રદર્શન કરશો. સુખ સુવિધાઓ વધશે. જીવનસાથી તરફથી તમને પૂરો સહયોગ મળશે. રહેલી કરણીમાં પરિવર્તન થવાની સંભાવના રહેલી છે. તમારું વ્યક્તિત્વ સુધરશે. તમે તમારી પસંદગીની જગ્યાએ ફરવાની યોજના બનાવી શકો છો. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોને તેમના જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોવા મળશે, તેથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારે ખૂબ જ ધીરજ સાથે કામ કરવું પડશે. તમે તમારા એટીટ્યુડને હંમેશાની જેમ સકારાત્મક રાખો છો, તેનાથી સ્થિતિ ઝડપથી સારી થઈ શકે છે. તમારે તમારા અમુક મહત્વપૂર્ણ કાર્યોમાં મિત્રોની મદદ લેવી પડશે. તમે કામમાં વધુ વ્યસ્ત રહેશો, જેથી કરીને તમે તમારી બધી જ ચિંતાઓ ભૂલી જશો. તમારે વધુ પડતો તણાવ લેવાનું ટાળવું પડશે. તમે તમારા લવ પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરશો. તમારી લવ લાઈફ સારી રહેશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મિશ્રિત ફળ મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોનું જીવન આરામદાયક રહેવાનું છે. તમે કરેલા પ્રયત્નો સફળ થશે. મેલડી માંગની કૃપાથી તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. ઘર પરિવારના સભ્યોનો પૂરો સહયોગ મળશે. તમે તમામ પડકારોને સરળતાથી પાર કરી શકો છો. ધર્મકર્મના કામમાં વધારે વ્યસ્ત રહેશે. તમે તમારા જૂના મિત્રોને મળી શકો છો. તમારું ધ્યાન કામ પર રહેશે. વિદ્યાર્થી વર્ગના લોકો સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકે છે. ધન સંબંધિત યોજનાઓ પૂર્ણ થશે. તમારા રોકાણથી તમને સારું વળતર મળશે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકો પોતાનું જીવન હાસ્યથી ભરપૂર પસાર કરશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. તમે કોઈ ખાસ કાર્ય પર સખત મહેનત કરશો, જે તમને બાદમાં વધુ સારા પરિણામો આપશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નફાકારક કરાર મળી શકે છે. તમારા સંબંધીઓ સાથે સારો સમય પસાર થશે. તમે માનસિક રીતે શક્તિશાળી બનશો. તમે બનાવેલા નવા સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થવાના છે. માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. સફળતાના નવા માર્ગ મળી શકે છે. ઘર પરિવારની આર્થિક સમસ્યાઓ દૂર થશે. તમારું નસીબ સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોના મનમાં ભરપૂર તરંગો રહેશે. ઘર પરિવારના સભ્યો તમને કામમાં સહયોગ કરી શકે છે. સામાજિક ક્ષેત્રે માન સન્માન પ્રાપ્ત થશે. તમે સમાજમાં તમારી પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો. અચાનક તમને આવકના નવા સ્ત્રોત મળશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્ર અને કરિયરના ક્ષેત્રમાં આગળ વધવાની નવી તક મળશે. તમે સંપૂર્ણ જોશથી તમારું કામ પૂર્ણ કરી શકો છો. નોકરી શોધનારાઓ તેમની નોકરી બદલવાનું વિચારશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોને તેમના કોઈપણ કાર્ય એકદમ મુશ્કેલ લાગી શકે છે. માનસિક તણાવના કારણે તમે કામમાં ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકો. ઘરેલું સુવિધાઓ પાછળ વધુ પૈસા ખર્ચ થવાની સંભાવના રહેલી છે. પ્રિયજનની મદદ માંગી શકો છો. પ્રેમની દ્રષ્ટિએ તમારો સમય સામાન્ય રહેવાનો છે. પ્રેમ સંબંધિત બાબતોમાં તમારે ઉતાર ચઢાવમાંથી પસાર થવું પડશે. કોઈની સાથે વાદવિવાદ કરવો નહીં.
તમારે તમારા સંબંધોને વધુ સારી રીતે જાળવવાના પ્રયાસ કરવા પડશે. જો તમે કોઈ નવા કાર્યનું આયોજન કરી રહ્યા છો તો તેના વિશે વિચાર કરો. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકો પોતાના વિચારો પર વધારે મહેનત કરશે. લાભદાયી યાત્રા પર જઈ શકો છો. જૂના મિત્રોને મળીને તમારું મન ખૂબ જ ખુશ રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ખાણીપીણીમાં રસ વધી શકે છે. મહત્વપૂર્ણ લોકો પાસેથી મદદ મળવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારે થોડું વધારે ભાગદોડ પડશે. તમે તમારા જરૂરી કાર્યોને સમયસર પૂર્ણ નહીં કરી શકો. કોઈ પણ પ્રકારના પેપરવર્કમાં બેદરકારી રાખવી નહીં. કૃપા કરીને કોઈ પણ કાગળો પર સહી કરતા પહેલા તેને યોગ્ય રીતે તપાસી લેવા. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.